છોકરીને મારે કે બે ભાઈની દીકરીને ગાળું બોલાય. છોકરીને હમણાં થપ્પડ મારી હતી ગાળ પર. કાલે વડે હું મરી જોઈને મારી દીકરીનું કોઠાય. બાઈ બધી કે માઈ માં બીજા વગરા નવા. શું નામ છે દાદી તમારું? પૂનમબેન છે. તો પછી શું તકલીફ પડે દાદી? તકલીફ તો મને આ મોઢાની પડે. કાલે વડે હું ઓફથી જે હોય તો મારા બચ્ચા નું થાય. મારી દીકરી બે જીવવાનું આ બે. આ નાની છોકરી છે, બીજી મોટી છે. આનાથી જરા. તો બીજું ઘરમાં કોઈ નથી દાદી? ઘરમાં કોઈ નથી તો એ મને ઓલું છે ને, મને કોક સમયમાં આમ રડવાનું પણ આવી જાય અમાને. શું કરું? મારી છોકરી રડી પડે. મમ્મી તો આવું કરવાની. મારી બે દીકરીને છે ને, મારી દીકરી છે. કાલા વડે હું મરી જોઈને મારી દીકરીનું કોઠાય. બાઈ બધી કે માઈ માં બીજા વગરા નવા. માની જરૂર પડે કે ગમે એવા હોય તો માં હોય તો થાય. માં હોય માઈ બીજા વગરા નવા. માં હોય ને તો માની જરૂર પડે. તો પછી દીકરીઓ દીકરી હારે લાઈ જાય પછી મારું કોર થાય. ભાઈને કે મારું શેઠ તારા જેવો મારો દીકરો હતો તો મને સારું લાગે ને. વહુ આવી તો કામ આવે તો વહુ સેવા સાકરી કરે ને. સાચી વાત છે. મારી હાથી ખોટી વાત છે ભાઈ? નહીં બરોબર છે. મને રડવાની બહુ. આ દેશમાં જે હોય ને તોય મારો પિયર છે. બિચારે દુખિયાળા છે. એ પણ એ કેટલું આપ્યા આપણને. તોય બધી મારા જેઠું કે તમે માવતરે વહી જાય કે. તમને કે? હા, મારા જેઠવાણી રહે ને મારા બધવા આવ્યા હતા. મારી છોકરીને મારે કે બે ભાઈની દીકરીને ગાળું બોલાય. છોકરીને હમણાં થપ્પડ મારી હતી ગાળ પર. હવે ગાળું દે અમાને. કેમ દાદી એમને? એમ કે અમને કહ્યું આ કોઈ નહીં તો અહીં બેઠાડ હોય ને ખુરશી ડરીને આ છોકરીનું પાડી કે બેઠી તો એ આફોડ આવી કે આને છોકરીને ધપાવ કઈ વાતે બોલી નહીં. એ કે તું ખોટા હાથા કરવા જાય. અમને કંઈ જાતા નથી ઘર મૂકીને. હવે હમણાં શિવાભાઈનું ઘર છે ને, મારી છોકરી કામી જાય તો એમને કોઈ દઈ જતા નથી. એવું બધી બોલે અમારી આ અમારો જે. હમણાં કોઈ બોલાવતા નથી આખું પરિવાર. બીજા મોટો જેટ છે પણ અહીંયાનું પણ કોઈ દળે નથી ખાવાનું નહીં. કોઈ દળે અમને ખાતા. એટલે કોઈ મદદ જ નથી કરતું? કોઈ મદદ એ નથી કરે. મારા ઘરમાં હોય ને એ મારી છોકરી ખરાબ બિચાર કરીને. ત્યાં છોકરી કે મમ્મી તું મને રાંધીને ખરાબ. તો કાલનું ગાંઠિયાનું શાક હતું ને તે ભાખરી કરી ત્યાં છોકરીઓ કાઢીને મેં બિસ્કીટ બે ખાધા ને ચ મૂકીને ખાધું. જેવું છે મારા દિલમાં તારી મારું મન જાણે. મારો ઉપરવાળો જો મને. આજે મને મારો ધણી હોતે ને હવે વેરો હોતે નહીં. મારો ધણી હારો હતો. એના દોસ્તારો એ ખૂજતા. દોસ્તારો બધી વાતા કરાવી કેન્સરના બના કરાવીને કહી દો મારા ધણીને. એટલે મારા ભાઈને કેન્સર હતું? કેન્સર હતું નહીં ને એના બના કર્યા. બધી એમ કે કવાટ ઓલું કબડમાં જોડાવા જાય ને એમ કને એવું આ ભાઈને આપણે કઢી રાખીએ. પેલી પગાર આવ્યો ને મારા વરનો કારખાનાનો એ પેલો પગાર યુરે ખરાવી દીધી થાય આ છોકરીને પપ્પાનો. એ બધી વાત કોને કર? મને તો કઈ ખબર હતી ને સપને. મારા પછી મારી દેરાણી છે ને એવી બધી વાત કરી હતી મારા ડેરેને. એને કોકે કીધું હે નહીં જેમ. ઘરમાં પાછ કોઈ હતું નથી ને ઘરમાં ડગી નહોતા. એ પણ મારો હારે હતો. જરા પોતામાં મારો વસ્તુ મારા પિયરના ઘરનું બધી એ બધી વેચીને બધી મોઢા નાનું કહે તો હારો થયો હોય નહીં કહે. પછી પહેલાં તો અમને રાજકોટ જીતા. મારી જેઠ તો બોલતા હતા. અમારો મોટો જેઠ છે ને એ છોકરીનું શ્રીમંત કરવા જીતા. એનો પગ ભંગી ગયો તોય કોઈ એક પાછો આપ્યો નહીં. એમાં પણ ડગીના થોડા વેચી એનો પગ હારો કરી. એ હારો કરીને પછી આ લોકડાઉન આપણો હતું ને એમાં કેન્સર થયું.
મારા ભાઈને હા એમાં કેન્સર હતું ને પછી આ કપાયું મોટું. એમાં પછી હારો થયો નહીં, પછી દગીના બધી વેચી નહીં, પછી હારું થયું કઈ હારું થયું નહીં. અહીંયા પછી મારો એ વચલો જે છે ને એ લાવ્યો, એ કે તમે હાલો કે અહીંયા રહેજો, કે હમણાં કેસ ને કે તમે અહીંથી વહી જાઓ. પછી મેં બોલી એક દાડ કે તમે અહીં મને લાવ્યા ને તો અમે અહીં આવ્યા, નહીં કે હમણાં કંઈ આવતા નહીં. મારો ઓલો દેર છે ને એ બોલવા માંડ્યું, એ કે એવી રીતે રહેતા ત્યાં રહેવા દેવા છે ને સહીવાળી બાઈને, એ કે તું અહીં કરવું તો ને કે લેવા આવી કે પછી તો એ મારા તો એ બોલતા હતા ને હમણાં ગોખરાટમ આવે ને વરદી અમાને થાય તેવાની બોલાવતા નથી, કોઈ બોલાવે નહીં. પોતાની વહુ છે એ પણ બોલાવે ને આમ જાય ને બીજા ઘરે તો એ કહે નહીં કાકી ખાઈ લીધું પી લીધું એમ પણ ન કહે ને છોકરીને ઓલું બોલે. મારી ઓલી છોકરી તો મોટીથી લાવી જાય આખો બીજા 8 વાગે આવે, સવારથી કામે જ 8 વાગે અવાર ચાયથી રાતે 8 વાગે આવે, મૂકી જાય સિયાભાઈના ઘરના ને જાય તો ચડીને જાય અહીંથી. અહીંયાથી ઠેઠ કઠોતરા અહીં નહીં અહીં અક્ષવી લખેશ ને અહીંયા જાય. ઈ શેમાં શું કામ કરે? એ ઓલું છે હગડીમાં સગડી મશીન એમાં જાય. કેટલા વર્ષોથી એનું પપ્પા અહીં રહેતા હતા, હમણાં અહીં રહેતા હતા ને એના પપ્પા બીમાર હતા ને ત્યારે અમને હરી કરતા, ચોટારાને ઘરે લાવતા. એ ભાઈનું અમને કેટલા વર્ષોથી કરીએ. પેલા હરી કરતા ને પછી 2 બાઈ ખાલી હકાવતી હતી. પછી એકદાને અમને જોવા જીવું, એ કે તમારે સગડીમાં બેહું તો આ કે મારી છોકરી કે મને ફવી જાય ને તો હું આવી. તો પછી એને ફવી ગયું ને પછી સગડીમાં જી છોકરી જમારે લાટ બિલ ભરવું પડે, બાટલા લેવા પડે, બધી રૂપિયા હું કટીને લાવું. આપણે અહીંથી કણી કાંક લેવા છે દૂધ પાણી છાશ એ બધું લેવા છે, એ બધા રૂપિયા કોણ ભરે? મારી છોકરી ભરે. છોકરીના ખાવાનું કંઈક લાવે, બિસ્કીટ છે બગડા છે એ બધી લાવે ને મમરાની થેલી બધી એ બધી છે તો લાવે ને તે છોકરી જમને 3-4 હજાર છોકરીઓ ભઈ રહ્યા. શું કરે ઘરમાં 5 કોઈ તો આપણે કંઈક લેવા જઈએ તો પછી ઘરમાં કાંઈ છે જ નહીં. ગમે એક વાર આપી દીધા. એ છે ને અડધો તેલનો ડબ્બો પડ્યો, એ હોય ને ચોખા થોડા પડ્યા, બધું થોડું થોડું પડ્યું છે. કઠોળ થોડુંક છે બધી. તે છોકરી એક કઠોળી રંડી આપું ને બીજા ડબ્બામાં લઈને જાય. તો પછી દાદી તમે ખાઈ નથી શકતા? કઈ ગવાતું નથી ત્યાં તો. જોની મોટું તમે જોશો ને આ બધું કેમ દાંત ને બધું બધું આખું ના ખબર આવે. ભગવાન જાણે મળો રામ. કઈ દાંતમાં પણ ઓલું દાંતના બધું બહુ દુખે. આ બધુંમાં કઈ દાંત કઈ ભાખરી ખીચવાય નહીં, ખાવા જાય ને તો પછી અહીં આદુ રહે, ગળામાં અટકી જાય ને ઉલટી કરું તો મને આણું લાગે. શું કરે પછી? આટલા વર્ષ છે ને કોઈ મને દવાખાને નથી બેઠાયું, રિપોર્ટ નથી કરાયું કોઈ. તે આ તો કરીને ભાઈ શું કરું પછી? એટલે અમારા રૂપિયા લાવી જાય, રૂપિયાની બહુ જીવન બહુ રૂપિયા જોઈએ. અમારો વચલો જે છે ને એને રૂપિયા હિસાબ તો સારા લાગે. એટલે કોઈ પૈસાની મદદ જરીકે નથી કરતા. આપણે કંઈક દવાખાને જાય તો કોઈક 1000-2000 રૂપિયા જોઈએ ને દવાખાને. થોડા ઘણા તો પૈસા જોવે છે ને. પ્રાઇવેટમાં જાય તો વધુ લઈને તો આપણે સરકારીમાં દેવું પડે ને. તો મેં ઓલા ભાઈને કીધું ને સિયાભાઈને, તો એ કે તને અહીં ઓલા કરે હું અહીં સાયા, એ કે તને સાયા લઈ જાય. એ કે તો હું કે પૈસા વગર હું ઘર જાઉં. પૈસા વગરના ક્યાં જાવ? ઘર જાઉં. હા આપણને પૈસા હોય તો કોઈક બોલાવે ને. સાચી વાત છે. સાચી વાત છે ને ભાઈ. પૈસા નથી તો પછી દવાખાને કોણ જવાબ દેવાનું? કોણ જવાબ દે? પૈસા એટલે તમે હજી કઈ જોયું જ નથી તમને શું પ્રોબ્લેમ છે, તમે ખાઈ જ નથી શકતા. કાંઈ મેં કહ્યું કે દવાખાના જોયા નથી, મેં કઈ રિપોર્ટ કરાવ્યા નથી. તો એમને ખાલી દુઃખ ભોગવો છો? ભોગવું. શું કરું? દુઃખ ભોગવવું પડે ને હવે શું કરે? અહીંયા મોઢું આગળ હમણાં વચમાં આંખની ડાબી જમણી બાજુ છે ને ઉજીજી તો ઉજીજી આ દાંત છે ને આ દાંત એ દાંત છે ને અમારું થતા હતા. અણી ભરાતી હતી ને તીને જોયું છે ને
એના જન્મમાં ભરાતું હતું એના જન્મ ઓઠ ઉજી આ ગાળ ઉજી તો અહીંયા અક્ષવિલામાં જે હરિદાસમાં જીતી ને એ ભાઈ મને ખાલી દવા આપી કે રસીથી જ મોઢામાં કે તમારે કે રસીથી જ નહીં કે તમારે છે ને સૈયા જાઓ કે સરકારીમાં કે તમારે દાંત અંદર આટલી ગાંઠી જવું છે આમ ગાંઠી જવું અને આપણને અહીં છે ને આફા અહીંયા દર્દ નથી દર્દ હોય ને આપણને દર્દ હોય ને તો હું ખાઉં ને રોટલો ખવાય ને એટલે કઈ ખાઈ જ નથી શકતા કઈ નહીં ખાલી પોચી ખીચડી કરી હોય ને મોડા દાળ ભટ કરી દાળ મોડી કરી હોય તો છોકરી મોડી દાળ ચીરી કઢે અલગથી કાઢ લે થોડી હા અલગથી તો છોકરી મને બોલે મમ્મી તું થોડું ઘણું તો ખાઈ કે તો મારી આવડી તો જિંદગી કરી ભાઈ બીજી બાઈ હોય ને તો જેમ ઉપર વહી જાય એને દાદી હું તમારું દુઃખ સમજી શકું છું ઉપાધિ કરોમાં જેટલી પણ બની શકશે એટલી અમે તમને મદદ કરવાની કોશિશ કરશું હમણાં છે ને મારી ભાઈ બેનની છોકરીનો લગ્ન છે અહીંયા જવાની મને મુશ્કેલી થાય પૈસા હોય તો ટિકિટ કરાવે તો અમને જાય ને મારી બેનની છોકરી નાની મારી બેન છે મારી બે બેનો મારી છે એક બે ત્યારે મારા જમાઈ કેન્સર મારી છે મારો ભાઈ મારી બેને મારી છે મારો બીજો બંધાઈ મારી બીજી બેન મારી છે મારી માસીના છોકરા મારો વર બધી ઓપતી ગયા એ બધી મને આપતા હતા ને ભાઈ એ બધી હારા હતા એ બધી લાવી ગયા એટલે તમને જે મદદ કરતા એ બધા એ બધી વહી ગયા ઉપર એ બધી જમાનત કરતા ને મને આપતા હતા ને એ બધું વહી ગયા તો પછી મારા ભાઈને અવસાન થયું કેટલા વર્ષ છે દાદી અમારે નકલ છે હા હા જોઈ કેટલા 2021 માં ને હા એટલે 5 વર્ષ થયા તો પછી 5 વર્ષથી તમે દાદી આવી હાલતમાં જીવો છો તમારા ભાઈ જ્યારે હતા ત્યારે તમને આ મોઢાનું હતું જરાક હતું તું તો ભાઈ કહેતા ને હું કે ચાલ ને દવાખાને જાય એ કે હાણ ઉઠી જાય પેલા છે ને એના દોસ્તા નરેજી ને એની ચામડી કપાઈ આવી હોય હા નાના પપ્પા છોકરીના પછી મેં બાજી કે હું કર્યો તે પછી મારા ડેરે જ કીધું ને કે એ મારા ડેરે પછી એને રિપોર્ટ કરાવ્યા ને તારા ભાઈના એ મારા ડેરે કીધું કે કેન્સર છે ઉમેશ નહીં કે પછી તો પછી છે ને આ લોકડાઉન આપણો હતો ને એમાં છે ને અડધો લોકડાઉન લાવી દીધો ને પછી માં ઓપરેશન કર પછી માં છોકરીને ભણતરને બગડી ગયું મારી દીકરી બેનોને ભણતાથી ઉઠાડી લીધા ભણાવી નહીં ભણતી હતી પણ લોકડાઉનમાં કોણ ભણાવે બરોબર એક બીજા કોઈક કહેતા હતા કે આ છોકરીને ભણાવવા મને ખર્ચો તો કોઈ મમ્માને કઈ કીધું નહીં તો આ છોકરી ભણતે આ છોકરી સરકારીમાં જતી હતી ઓલી મોટી છોકરી પ્રાઇવેટમાં ભણતી હતી અહીંયા તો અત્યારમાં બંને બહેનો નાના મોટું કામ કરે બંને મોટું માં દીકરા કર્યા રાખે દીકરી શું કરે દાદી કાલ સવારે તમને કાંઈ થઈ જાય તો પછી બહેનોનું શું તે હતું કરીને કાલ હમણાં રાતનું મનક મરી જાય ખબર પડે અહીંયા બાજુમાં ડોહીમાં મરી હતી ને દિવસે મરી હતી બિચારી એની દીકરી હતી એ દીકરીને મેરે મારે ને જમાયું રાખી ને એની દીકરીને દીકરાએ આગ મૂકી બોલો તો અહીંયા કોઈ પૂછે નહીં આપણું ધોયરું કોઈ આપણે કંઈક ગામડામાં રહેતા હોય તો આપણું ગામ બધી પૂછે તમારા ગવારા તો છે દેવ મારે ગામડે રે બધી મારું પરિવાર છે ને ગામડે છે દેશમાં અને તો ખાલી મારા બે જેઠી છે એ તમને બોલાવતા પણ નથી મન માને તો બોલાવે ના તો બીજો જે છે ને તો હસોર જ બોલાવે નહીં કોઈ નહીં તો અત્યારમાં દાદી મતલબમાં તમારે મેન તો ખાવા પીવાની તકલીફ પડે ને ખાવા પીવાની મને તકલીફ પડશે બરોબર તો કાંઈ નહીં દાદી બની શકશે એટલું અમે તમને રાશન કરી આપીએ જેથી કરી તમારે જે પણ ખાવા પીવામાં તકલીફ પડે છે એમાં રાહત થઈ શકે તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદીની વાત સાંભળીને મને પણ અંદરથી કંઈક થવા મળ્યું અને કહેવાય ને કંઈક અંદરનો રુધિયો રોવા મળે જ્યારે આ જે દાદી જે પીડામાંથી જે દર્દમાંથી અને એની સાથે જે સમય સંજોગે જે કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ દાદી જ જાણી શકે અત્યારમાં ઘરની અંદર ખાલી 3 જ વ્યક્તિ છે દાદી અને એમના 2 દીકરી
અને એ પણ દીકરીઓ પણ ઘણું બધું કામ કરે છે અને નાનું મોટું કહેવાય ને કે કામ કરી અને ઘર ચલાવવાની કોશિશ કરે છે, પણ પુરુષ વિનાનું ઘર તમને ખબર છે કેવું હોતું હોય છે. ઘણા બધા લોકો ઘણી બધી રીતે માનસિક રીતે અને શારીરિક રીતે હેરાન કરવાની કોશિશ કરતા હોય છે, પણ દાદી દીકરીઓના આધારને લીધે જીવે છે અને દીકરીઓ દાદીના આધારને લઈને જીવે છે. ઘણા બધા દુઃખ દર્દ સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે, પણ કાંઈ નહીં દોસ્તો, આપણી થકી આપણા ફાઉન્ડેશન દ્વારા જે પણ મદદ થઈ શકે દાદીને એટલી મદદ કરવાની કોશિશ કરી. હાલ તો એને મેન ખાવા પીવામાં તકલીફ પડે છે, તો આપણે જે પણ બની શકે એટલું આપણે એને રાશન ભરાવી, જેથી કરી એ પોતાનું આગળનું જીવન સારી રીતે ખાઈ શકે અને જમી શકે અને રહી શકે. તો કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, તમારે જે પણ રાશન તમે માંગ્યું હતું એની કરતાં બધું જ રાશન અમે લઈ આવ્યા છીએ, તો કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. હે? હવે ઘરનો ધણી હતો એને કહું સારું લાગે. અમારે ભાઈ છે સારું થયું ઘર પર મારું છે કોઈ તમે જોશ નહીં આવ્યા તો આગળ કોઈ છે નહીં? કોઈ નથી. તો પછી કેમ આ હોતે તો કોઈક મારું કરે ને તો કોને કહેવા જાય? એકમાં મોઢામાં ખવાતું નથી, એક માથાકૂટ છે ટી તો કંઈ નહીં દાદી, બધું સારું થઈ જશે ધીરે ધીરે. હે ને? ભગવાન ઉપર વિશ્વાસ રાખો. અને જો રાશન આવી ગયું, ખુશ થયો ને દાદી? હવે જે તમારી દીકરીઓ છે એ શાંતિથી ખાઈ શકશે. જો આ ઘઉં છે, તેલનો ડબ્બો છે, બધું જ લઈને વહી આવ્યા દાદી, હે ને, તમારા માટે. અમારું કોણ છે તો પછી અમને કોને આશા કરી? અમારું છે જો આ છોકરી એક છે, એક હું છે, મારું છે કોઈ એક છોકરી 8 વાગે આવે, વિચાર કરી શું કરો? અમારા ઘરમાં હોય તો હું ખાય, જો શાકભાજી લેવા જવું પડે અમારે. એટલે ઘરમાં રાશન ખાવા શાક માટે નથી, શાક નથી, બટેટું નથી. પૈસા હોય તો હું જાઉં ને જલ્દીને, પાછું હળીને જવું પડે. તમને કિફાટી ગાડી લઈને આમ જવું પડે, બહુ દૂર છે અહીંયાથી. હા એમ જવું પડે હળીને. પાછું કોક તારા મને જેવા દયાર હોય ને ભયું તો બિચારા ગાડી પર લઈ, બાકી કોઈ નો બેસાડે કે કોઈ લઈ નહીં. તો હળીને આવું ને હળીને જાઉં, માથે ગમ દળાવ જવો પડે. અહીંયા ઘંટી છે ને 2 ઘરે 3 ઘરે, કોઈ દળી આપે નહીં આટલી તપેલી પર. આજુબાજુ કોઈ મદદ નથી કરતું, કોઈ ન પડે. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરોમાં. અને આજનું જે આ બધું જ રાશન છે ખાસ એ અંકિતભાઈ તરફથી છે, જે ઇન્ડોનેશિયામાં રહે છે, અને એમના તરફથી તમારી જેવા 2 દાદીને થઈ રહે એટલું રાશન એને મોકલાવ્યું છે. તો શું કહેશો આમના વિશે? ભગવાન ઘણું આપે ને કમાણી બરકત દે, બિચાકડા ને તમારે બધીને હાસી વાર દે, તો બાલડી છોકરાને હારું રાખે બિચાકડા. થેન્ક યુ દાદી, ચોક્કસ ચોક્કસ. અને હવે ઉપાધિ કરતા મોઢું છે ને એ એક ઉપાધિ કરું મેં, બીજું કઈ નહીં. અને દાદી ઉપાધિ અમારા કરો, 2 બેનની ઉપાધિ છે અમારી. દીકરીઓની ઉપાધિ તો માઈતરને દીકરો થતી જ હતો ને તો હું કઈ નહીં, દીકરી ધકાઈ જાતે મળી 2. સાચી વાત છે દાદી. દીકરો હતો ને મળી 2 દીકરી ધકાઈ જાતે. હું કરે પછી હું સમજી શકું છું. અને તમે સૌ ત્યાં સુધી દીકરીઓનું ધ્યાન રાખી છે ને, મારા હૃદયમાં ભગવાન છે ને, તારા ઘર હું ખવડાવી, મારી છોકરીને રસોઈ બનાવી, પછી મારું રામ પામી જાય પછી કોણ રહે અને કોણ જોઈએ? સાચી વાત છે દાદી. એનું શું થશે? તો એનું કોણ થાય? એની ખરી વાત છે. એક મને આશ્રમમાં મૂકવાનો વારો આવે મારી દીકરીને. નહીં દાદી, ઉપાધિ કરવામાં ભગવાન બધું જ એના રસ્તા કરી દેશે સમયે. ઉપાધિ નહીં કરતા. અને અમે તમારા દીકરા છીએ અને બની શકતી દાદી એટલી અમે તમારી મદદ કરવાની કોશિશ કરી છે આજે.
અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદી કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. કલોડી ગામની આજુબાજુમાં દાદી રહી છે અને ખૂબ જ સુમસાન વિસ્તાર છે. અહીંયા જે સોસાયટી છે એમાં 4 થી 5 ઘર છે, એમાં પણ ચારે ઘર છે, ચાર ઘર ના રે, ચાર ઘર જ રહે. ચાર ઘર ના રે, બે મારા જેઠું રે. આખો સુમસાન વિસ્તાર છે અને એમાં ખાલી 4 ઘર જ છે કે જે રહી છે, બાકી બધા જ ઈવાના ઘરના ખાલી મકાન છે. છે, ઈવાના ઘરના છે ને મળ ભરે રે 1000 રૂપિયા ભરું. અને 1000 રૂપિયા ભાડું. 1000 રૂપિયા. હા 1000 રૂપિયા પણ કથી કાઢી અમને. આવું કામ કરું તો 1000 રૂપિયા માન દેખાય. બાટલાના કરવું પડે, ગેસના. એની દાદી ઉપાધિ કરવામાં બધું જ થઈ જશે. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહી. હા દાદી, રડોમાં દાદી. મને કોક આજે તમારા જેવા આવ્યો ને મને રડવાનું આવી જાય. મને આંગળે એટલે કોઈ મનક ન આવે. ખાલી અમે તન માની કરી પથારી ઉભી રહી, કોઈ હકે ના કરે. દાદી હું તમારું દુઃખ સમજી શકું છું અને અમારથી જે પણ થઈ શકતું દાદી એટલું મેં તમને મદદ કરવાની કોશિશ કરી છે. આપણા ફાઉન્ડેશન દ્વારા અને અંકિતભાઈ દ્વારા જે પણ મદદ થઈ શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો પ્લીઝ વિડીયોને વધુ વધુ શેર કરો અને આવા જો કોઈ નિરાધાર નિસહાય લોકો તમે સુરતમાં અથવા સુરતની આજુબાજુમાં કોઈ જોવો છો તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને તમારી આજુબાજુમાં જો કોઈ દોસ્તો આવું વ્યક્તિ આવું પરિવાર કોઈ રહેતું હોય તો અવશ્ય આપણે બધા સાથે મળીને એની મદદ કરી, જેથી કરી એમના જીવનમાં થોડું ઘણું પણ આપણા લીધે બદલાવ આવે તો એ આપણા માટે સૌથી મોટી સેવા થશે. તો બસ વિડીયોને વધુ શેર કરો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.